મારું નામ વિવેક છે અને આ ફિલ્ડમાં લગભગ મારે 13 વર્ષ થયા. ઓકે, તો મેન મારો પોઈન્ટ આ છે કે ચાલવાથી જ વજન ઘટી શકે. અને એમને વેઇટના કારણે ઘૂંટણની તકલીફ થઈ ગઈ હતી અને એ વખતે એમણે વેઇટ લોસ કરવાની શરૂઆત કરી. એ 10,000 સ્ટેપ્સ એટલે 500 કેલરીનું તમારું બર્નિંગ ઓકે, એવરેજ. સો એન્જિનિયરિંગમાં સ્ટડી કરતાં કરતાં મેં પછી આ ફિલ્ડમાં થોડુંક જોવાની શરૂઆત કરી. એનું કારણ એ છે કે આજુબાજુમાં એવું વાતાવરણ નથી. ન્યુટ્રિશનનું શું મહત્વ છે, ડાયટનું શું મહત્વ છે, એક્સરસાઇઝ કેવી રીતે હોય. એટલે આપણે આયુર્વેદમાં એવું કહે છે કે સવારનો નાસ્તો રાજા જેવો કરવાનો. એટલે લોકો એને શું સમજે, પેટ ભરીને. પણ ઘણી વખત સફળતા કદાચ એટલે જ નથી મળતી કે એની પાસે ઇમોશનલ રીઝન નથી હોતું. સાચી વાત છે, સાચી વાત. ખોરાકમાં બદલાવ ને એટલે સૌથી પહેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ લોકોને છે કે ઓછું જમવું. પહેલા તો સૌથી મોટો મિસકન્સેપ્ટ જે લોકોના માઇન્ડમાં છે ને એ વજન કાટાનો છે. પહેલા આપણે ઘરનું ખાતા હતા, આજે આપણે ઘરે જ ખાઈએ પણ કદાચ ઝોમેટો ને સ્વિગીમાંથી મંગાવી ખાઈએ. હવે પ્રોટેક્શનની જગ્યાઓમાં હવે જેમ કે મારા હાર્ટ ને લંગ્સની વચ્ચે ચરબી છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. લગભગ 1990 ની આજુબાજુ. હલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જવલ્દી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે કે જે ઓલમોસ્ટ 13 વર્ષનો એમનો એક્સપિરિયન્સ છે અને પોતે ઘણા બધા વ્યક્તિઓને એક મોટો જે પ્રોબ્લેમ હોય છે એને ખરેખર એ સોલ્વ કરે છે, અને છે વેઇટ, વજન વધવું. વજન વધવું કઈ રીતે વધે છે, કઈ રીતે આપણે એને ઘટાડી શકીએ, અને કઈ રીતે એને આપણે રૂટીન લાઈફની અંદર ફોલો કરીએ કે જેથી કરીને આપણું વેઇટ પણ મેન્ટેન રહી શકે. તો આજે ઘણી બધી ચર્ચા કરવાના છે, અને તો વધારે સમયના તેમની સાથે મુલાકાત કરીએ. જે છે વેઇટ લોસ એક્સપર્ટ વિવેક કોઠિયા. હલો વિવેકભાઈ, કેમ છો? બસ મજામાં. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ગુજ્જવલ્દી પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. તો વિવેકભાઈ, આપણે પહેલાં તો આપણા પ્રેક્ષકો છે તો એમની સાથે આપણે ઘણી બધી ચર્ચા કરવાના છે, જેથી એમને ખ્યાલ આવે કે ખરેખર રિયાલિટી શું હોય. વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્ન કરતા હોય છે, પણ છતાં પણ ઘટતો નથી, અને ઘટે છે તો ફરી પાછો વધી જતો હોય છે. તો રિયલી ખરેખર શું હોય છે, આપણી લાઈફસ્ટાઈલ શું હોય છે, શું ડાયટ હોય છે, આવી ઘણી બધી વસ્તુઓ છે. તો પહેલાં તો આપણે સૌથી પહેલાં તો આપણા પ્રેક્ષકોને તમારો પરિચય આપી દો. સો મારું નામ વિવેક છે અને આ ફિલ્ડમાં લગભગ મારે 13 વર્ષ થયા. ઓકે. અને મારી શરૂઆત આ ફિલ્ડમાં એવી રીતે થઈ હતી કે મારા મમ્મીનું વજન વધારે હતું. ઓહો. અને એમણે વેઇટ લોસ માટે ઘણા બધા પ્રયત્નો કરતા, અને હું જોતો ઘરમાં કે વારંવાર કંઈક ને કંઈક વસ્તુઓ ચાલુ જ છે. અને એમને વેઇટના કારણે ઘૂંટણની તકલીફ થઈ ગઈ હતી, અને એ વખતે એમણે વેઇટ લોસ કરવાની શરૂઆત કરી. અને એ જે આખી પ્રોસેસ મેં જોઈ, એમણે એમનું 12 કિલો વેઇટ લોસ કર્યું. અને એ પ્રોસેસની અંદર મને એવું લાગ્યું કે આ ફિલ્ડમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે. પછી મેં ધીમે ધીમે, હું એકચ્યુઅલી બેકગ્રાઉન્ડ મારું મિકેનિકલ એન્જિનિયરિંગ છે. શું વાત કરો છો? સો એન્જિનિયરિંગમાં સ્ટડી કરતાં કરતાં મેં પછી આ ફિલ્ડમાં થોડુંક જોવાની શરૂઆત કરી. ન્યુટ્રિશનનું શું મહત્વ છે, ડાયટનું શું મહત્વ છે, એક્સરસાઇઝ કેવી રીતે હોય. અને એ કરતાં કરતાં પછી મને આ ફિલ્ડની અંદર મારું કરિયર બનાવવાની એક ઓપોર્ચ્યુનિટી મળી. ઓકે, સરસ. તો ઓલમોસ્ટ તમે આ ફિલ્ડની અંદર આવ્યા તો એનું રીઝન તમારા મમ્મી છે. યસ. અને એનાથી તમે અત્યારે ઓલમોસ્ટ ઘણા બધા લોકોને હેલ્પ કરો છો. યસ. ઓકે, સરસ, થેન્ક યુ. અને બહુ સારી વાત કરી તમે. અને કોઈ પણ વસ્તુ કેવી છે કે જ્યારે પણ કોઈ સ્ટાર્ટઅપ કરીએ તો એની પાછળ કંઈક ને કંઈક કારણ હોય જ છે, અને એ કારણ કદાચ આપણે ટચ થતું હોય તો ત્યારે એના પર આપણે કામ કરી શકતા હોય. અને એ ઇમોશનલ રીઝન હોય. ઇમોશનલ રીઝન. યસ. અને જે ઇમોશન, લાઈક ઘણી વખત ઘણા બધા લોકો વેઇટ લોસ માટે પ્રયત્ન કરતા હોય છે. યસ. પણ ઘણી વખત સફળતા કદાચ એટલે જ નથી મળતી કે એની પાસે ઇમોશનલ રીઝન નથી હોતું. સાચી વાત છે, સાચી વાત છે. તો જો એ ઇમોશનલ રીઝન ફાઇન્ડ આઉટ થઈ જાય તો એ કોઈ પણ વસ્તુમાં એને સફળતા અપાવી શકે. 100%ની વાત છે. તો ખરેખર તમે જે વાત કરો છો એ પ્રમાણે હું તમને પૂછું કે વિવેકભાઈ, જે ઓલમોસ્ટ વજન ઘટાડવું એટલે ખરેખર ખાલી પાતળા થવું જ છે કે પછી આપણી જીવનશૈલી, ટૂંકમાં લાઈફસ્ટાઈલ જે છે તો એને ખરેખર રોજિંદામાં ઉપયોગ કરી શકાય? પહેલા તો સૌથી મોટો મિસકન્સેપ્ટ જે લોકોના માઇન્ડમાં છે ને એ વજન કાંટાનો છે. ઓકે. કારણ કે આપણે જ્યારે વેઇંગ સ્કેલ ઉપર ઊભા રહીએ, વજન કાંટા ઉપર ઊભા રહીએ, એટલે 5 વસ્તુનું મેજર વેઇટ આપણા બોડીનું બતાવે. એક તમારા બોડીનું વોટર વેઇટ, જે લિક્વિડ વેઇટ છે. બીજું તમારા ઓર્ગન્સનું વેઇટ, તમારા જે અવયવો છે એનું વેઇટ. ત્રીજું તમારા મસલ્સનું વેઇટ. બરાબર. ચોથી વસ્તુ તમારા બોડીમાં જે ફેટ છે એનું વજન બતાવશે, અને પાંચમું તમારા બોન્સનું વેઇટ. ઓકે, આ બધું વજન એક સાથે આ બતાવો. બધું વજન આપણા વજન, મારું 72 કિલો વજન છે, તે 72 કિલોમાં બધાનું વજન છે. ઓકે, ખાલી ચરબી નથી. ખાલી ચરબી નથી. યસ. અને મોટા ભાગના લોકો શું મિસ્ટેક કરે છે કે ખાલી એ જ જોવે છે કે આ 72 નું 65 કેમ થાય, કે 60 કેમ થાય. હવે એમાં જો મસલ્સ તમારા વીક થશે તો એ વજન તો ઘટવાનું જ છે. રાઈટ. વોટર લોસ થશે તો પણ વેઇટ લોસ થવાનું છે, પણ એ હેલ્ધી વેઇટ લોસ નથી. યસ. હેલ્ધી વેઇટ લોસ કોને કહેવાય? કે જે એક્સ્ટ્રા બોડી ફેટ તમારા શરીરમાં છે. ભગવાને ચરબી શરીરમાં શું કામ આપી છે? કે તમારા બોડીને પ્રોટેક્શન કરવાનું કામ કરે. ઓકે. હવે પ્રોટેક્શનની જગ્યાઓમાં, હવે જેમ કે મારા હાર્ટ ને લંગ્સની વચ્ચે ચરબી છે,
એ બંનેને પ્રોટેક્ટ કરે છે. પણ હવે ચરબી વધી જશે તો શું થશે? ફેફસાની તકલીફ થશે અને હૃદયની તકલીફ થશે. યસ, તો એ ચરબી આપણે ઓછી કરવાની છે અને એ એકચ્યુઅલી વેઇટ લોસ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે હું હંમેશા કહું છું કે તમારે ફેટ લોસ ઉપર ધ્યાન આપવાનું છે. જો ફેટ લોસ ઉપર તમે ધ્યાન આપશો તો તમે એક હેલ્ધી લાઈફસ્ટાઈલને તમે મેન્ટેન કરી શકશો. અચ્છા. ટૂંકમાં બધાનું માઇન્ડસેટ એવું છે કે આપણે વજન જ ઘટાડવો છે ને એ બધા ઉપર પ્રોસેસ કરતા હોય છે. યસ. પણ રિયલીમાં ખરેખર જે સાચી માહિતી હોતી નથી અને ઘણા બધા લોકો અટવાતા હોય છે, પણ તો ખરેખર એક એક્સપર્ટીઝની સલાહ લેવી જોઈએ અથવા તો ઘણી બધી સુવિધાઓ છે આપણી પાસે કે એનો ઉપયોગ કરીને આપણે પોતે માહિતી લઈ અને પછી આપણે પ્રોસેસ કરીએ તો એના ફાયદા થાય. ડેફિનેટલી કોઈ પણ કન્સલ્ટેશન વગર જ્યારે કોઈ પ્રયત્નો કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ કાં તો તમે રિઝલ્ટ સુધી નથી પહોંચી શકતા Yes. અને કાં તો તમને નુકસાન કરે છે. ઓકે, ત્યાં સુધી આપણે સફળ જ ના થઈ શકીએ. યસ. રાઈટ. તો વિવેકભાઈ, ખરેખર આપણે એક મોટો જે પ્રશ્ન છે વજન વધવું, તો એ વજન વધવાનું ખરેખર મોટામાં મોટું કારણ શું છે? આજે સૌથી પહેલા જોઈએ ને તો છેલ્લા 20 થી 30 વર્ષની અંદર આપણે જોઈએ ને તો લોકોની લાઈફસ્ટાઈલની અંદર સૌથી પહેલા મેજર ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. હવે એનું રિઝલ્ટ એ છે, હું તમને એક એક્ઝામ્પલ આપું, લગભગ 1990 ની આજુબાજુ જ્યારે કદાચ હજી આપણે લોકો નાના હતા કાં તો આપણો જન્મ થયો હતો, એ સમયે લોકોનું આયુષ્ય લગભગ 100 વર્ષ આજુબાજુ હતું. યસ. થોડાક 10 વર્ષ આગળ આવી 2000ની સાલ, લોકો 80-90 વર્ષ જીવી લેતા હતા. 2010 જોઈએ 70-80 વર્ષનું, અને આજે 2020ની આજુબાજુમાં જોઈએ ને તો 60-70 વર્ષનું. રાઈટ. એટલે અહીંયા શું સમજવાનું કે દર 10 વર્ષે માણસના આયુષ્યમાં પણ 10 વર્ષનો ઘટાડો ઘટાડો થાય છે. યસ. અને જો આને આ જ વસ્તુ કન્ટિન્યુ થઈ તો કદાચ 40-50 વર્ષે નોર્મલ થઈ જશે મૃત્યુ માટે. યસ. જે આજે ઘણા બધા લોકોમાં આપણે જોઈએ છીએ કે જોઈએ છે. 30 વર્ષ 40 વર્ષની ઉંમરે પણ લોકો આ દુનિયા છોડીને જતા રહે છે. રાઈટ, રાઈટ. તો હવે જોવાનું એ છે કે છેલ્લા 30 વર્ષ 20-30 વર્ષમાં આપણા જીવનશૈલીમાં કઈ કઈ જગ્યાએ ફેરફાર થયા. સૌથી પહેલા આજે આપણે ચાલીએ છીએ કેટલું? પાર્કિંગ સુધી જવા માટે. યસ. ટૂંકમાં એક્ટિવિટી એકદમ બંધ થઈ ગઈ છે. ફિઝિકલ એક્ટિવિટી ઝીરો. આજે ગાર્ડનની અંદર જે ચાલવા માટે લોકોને તમે જુઓ છો એમાંથી 90% લોકો એવા છે કે કાં તો એને ડોક્ટરે કીધું છે, યસ. કાં તો વજન વધી ગયું છે, કાં તો ડાયાબિટીસ આવી ગયું છે. રાઈટ. પણ મારા ને તમારા જેવા હેલ્ધી લોકો કેટલા ચાલવા માટે નીકળે છે? બહુ ઓછા. આઈ થિંક કદાચ હોય જ ના 10% શકે. કદાચ. યસ. બરાબર. આ પહેલી વસ્તુ ફિઝિકલ એક્ટિવિટી. બીજી વસ્તુ આપણું ફૂડ પેટર્ન. પહેલા આપણે ઘરનું ખાતા હતા, આજે આપણે ઘરે જ ખાઈએ પણ કદાચ ઝોમેટો ને સ્વિગીમાંથી મંગાવીને ખાઈએ. રાઈટ. બીજું, જે પ્રમાણે દવાઓનો ઉપયોગ વધ્યો છે ખોરાકમાં, બરાબર. તમને કદાચ યાદ હોય આજથી 10-15 વર્ષ પહેલા કોથમરી આપણે સુધારતા ને ઘરમાં Yes. તો એની સુગંધ આવતી. રાઈટ, રાઈટ. સાચી વાત છે. આજે એ ફૂડની ક્વોલિટી નથી. નથી. કેરી આપણે ખાધી હોય ને તો આખો દિવસ નખમાંથી એની સ્મેલ આવતી. યસ. આજે એ ક્વોલિટી નથી. ટૂંકમાં આપણે ખાઈએ છીએ ખાલી ભૂખને સંતોષવા, પણ શરીરની જરૂરિયાતો પૂરી કરવા માટે નથી કરતા. આપણે વિચાર પણ નથી કરતા. સાચી વાત છે. આજે ઓર્ગેનિક ફૂડ માર્કેટમાં અવેલેબલ છે પણ ઓર્ગેનિક બધાને મોંઘું પડે છે. અને જેના કારણે આજે પેટ્રોલ બે પ્રકારના હોય. એક જગ્યાએ એક પેટ્રોલ પંપમાં તમને એમ કે ભેળસેળ વાળું પેટ્રોલ છે ને એક જગ્યાએ ચોખ્ખું છે. આપણે કયું પુરાવીએ ગાડીમાં? ચોખ્ખું હોય એ. પણ શરીર માટે આપણે વિચાર નથી કરતા. સાચી વાત છે. અને ખરેખર મેજોરિટી આ બધી વસ્તુઓ થઈ રહી છે. અને કેવું છે વિવેકભાઈ કે ઓલમોસ્ટ ખબર બધાને જ છે પણ કદાચ એને અપ્લાય નથી કરતા અથવા તો એમની લેઝીનેસ છે કે પછી શું છે, હવે તો જે લોકો છે એમને જ ખબર હોઈ શકે. આમાં એક સિમ્પલ વસ્તુ છે, જ્યારે તમને તકલીફ થાય, બરાબર, હમણાં અમારે એક રિલેટિવ એમને એક તકલીફ થઈ અને ચેકઅપ થયું તો ખબર પડી બ્લોકેજ છે. પછી લાઈફસ્ટાઈલમાં જે ચેન્જ આવ્યો ને એ આખો અલગ છે. બરાબર છે. ટૂંકમાં કહેવાય ને કે જ્યારે પાણી આવે ત્યારે આપણે પાળ બાંધવા જતા હોય છે, પણ એ પહેલા કોઈ શરૂઆત કરતું શરૂઆત નથી થતી. નથી અને થતી. આ હેલ્થ, રિલેશનશિપ, મની, કરિયર, આ બધા એવા સબ્જેક્ટ છે કે જેના ઉપર રોજ કામ થવું જોઈએ. યસ. ટૂંકમાં જ્યાં સુધી આપણે ગોલ નક્કી કર્યો છે ને ત્યાં સુધી એ કમ્પ્લીટ થઈ ગયું ને પછી એને છોડી દઈએ તો એ નકામું છે. એને કન્ટિન્યુ આપણી લાઈફસ્ટાઈલ સાથે એને જોડી લાઈફસ્ટાઈલ સાથે દેવાનું છે. જોડવું જોઈએ. દિવસની 24 કલાક છે તો એ 24 કલાકમાંથી કેટલો સમય આપણે આપણી હેલ્થને આપીએ છીએ, Yeah. કેટલો સમય આપણે આપણા પાર્ટનરને આપીએ છીએ, કેટલો સમય આપણે આપણા બિઝનેસને આપીએ છીએ, આ બધી જ વસ્તુ જરૂરી છે. મેટર કરે છે. યસ, 100%ની વાત છે. તો તમે જે ખોરાકની વાત કરી તો વિવેકભાઈ, આપણે સમજ્યું કે જે ખોરાક છે ભાઈ નાના મોટો એને આપણે બદલાવ કરીએ તો ખરેખર એક કંઈ મોટો ફરક લાવી શકે આપણા જીવનશૈલીની અંદર અથવા તો આપણા વેટ લોસની અંદર પણ વાત કરીએ કે હેલ્થની અંદર વાત કરીએ તો? ખોરાકમાં બદલાવ ને એટલે સૌથી પહેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ લોકોને છે કે ઓછું જમીએ, કાં તો મીલને સ્કીપ કરી દઈએ. યસ. બરાબર. ફોનમાં ચાર્જિંગ નથી તો તમે ચાર્જિંગ વગર ફોન ચલાવી જ નહીં શકો. ફાઇનલ છે. યસ. તો એને ઓછું ચાર્જ કરવાનો કોઈ મતલબ નથી. બોડીને અમે 4 વસ્તુ કહીએ છીએ: શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું અને કેવી રીતે ખાવું, આ શીખવાનું છે.
અચ્છા, આ 4 વસ્તુ જે 4 ટિપ્સ છે એ લોકોને આવડી ગઈ તો ઓલમોસ્ટ એ હેલ્થી અને એનું વેટ જે છે એ બી કંટ્રોલ એ થશે. કંટ્રોલ થશે. વાવ. હવે એમાં કેટલું ખાવું એ તમારી ભૂખ ઉપર આધાર છે. હમ. નથી ઓછું જમવાનું, નથી વધારે જમવાનું. અને જે ભૂખ છે, જાપાનીઝ બધી જે અલગ અલગ ફિલોસોફીઝ છે, યસ. એમાં ઇકીગાઈ કદાચ ખ્યાલ હશે. Yes. તો એમાં એવું કહે છે કે ભાઈ તમારી જે ભૂખ છે એના 80% સુધી તમે જમી શકો. રાઈટ. આયુર્વેદ આપણું એવું કહે છે કે ભાઈ તમે 50% સુધી જમો, 50% પાણીની જગ્યા રાખો, 25% પાણીની જગ્યા, 25% હવા માટે જગ્યા રાખો. પણ ઇન શોર્ટ તમારી ભૂખ જે છે એના કરતાં થોડુંક ઓછું જમવું. બરાબર છે. કેટલું જમવું આ એની વાત છે. બીજું, ક્યારે જમવું. આજે મોટાભાગના લોકો જે છે ને એમનો ખાવા પીવાનો ટાઈમિંગ ફિક્સ નથી. રાઈટ. એ ડિપેન્ડ કરે છે એમના ધંધા કે નોકરીના આધારે. એટલે પહેલા તો આપણું બાયોલોજિકલ ક્લોક પ્રમાણે તમારો એક સવાર બપોર સાંજે ખાવા પીવાનો ટાઈમિંગ છે ને ફિક્સ હોવો જોઈએ. ઓકે. જો એમાં પ્રોબ્લેમ્સ થાય છે તો એ બોડીને પણ સેટ થવામાં પ્રોબ્લેમ થશે. બરાબર. એટલે કેટલું જમવું, ક્યારે જમવું, કેવી રીતે જમવું. દરેકને ખબર છે ચાવીને જમવું જોઈએ. એક મીલ છે તો એમાં લગભગ 20-25 મિનિટનો સમય આપણે આપવો જોઈએ. ઓકે. 20-25 મિનિટનો સમય. હા, જે કોઈની પાસે છે જ નહીં. છે નહીં. બરાબર. આપણે કામ ધંધો કરીએ છીએ શું કામ? આપણી પોતાની લાઈફસ્ટાઈલ સારી રહે, આપણો પોતાનો પરિવાર સારો રહે, આપણે સારી એવી ટૂંકમાં લાઈફસ્ટાઈલ જીવી શકીએ બધા માટે, પૈસા માટે. બરાબર. હવે એની પાછળ જો તમે ખોરાકને જ સમય નહીં આપો તો આપણે હેલ્થી રહી તો શકવાના આપણે ક્યારેય આપણી લાઈફસ્ટાઈલને પણ મેન્ટેન નહીં કરી નહીં શકીએ. કરી શકીએ. એટલે કેવી રીતે જમવું એનો આ જવાબ થયો. ક્યારે જમવું, કેટલું જમવું, કેવી રીતે જમવું, આ બધી જ વસ્તુઓને આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. અચ્છા, તો તમે જે સમયની વાત કરી છે તો ખરેખર ઓલમોસ્ટ બધા લોકોને કદાચ ખબર હશે અને નહીં પણ હોય, પણ ખરેખર એક ટાઈમિંગ કઈ રીતનો હોવો જોઈએ કે ભાઈ જે જમવાનો સમય છે, બપોરનો જમવાનો છે, સાંજનું જમવાનું છે, તો એ સમય કેટલો હોવો જોઈએ, જેમાં પછી સુવાનો સમય કેટલો હોવો જોઈએ? જો સવારે જ્યારે સૂર્યોદય થાય ને ત્યારે આપણા બોડીમાં જઠર અગ્નિ પ્રજ્વલિત થાય છે. ઓકે. એટલે સવારે જેમ સૂર્યોદય થાય છે એમ શરૂઆતમાં એ મંદ છે. એટલે તમારે એવો ખોરાક લેવો જોઈએ કે જેમાં ન્યુટ્રિશન વેલ્યુ વધારે છે. ઓકે. અને પચવામાં ઈઝી છે. બરાબર છે. સવારમાં. એટલે આપણે આયુર્વેદમાં એવું કહે છે કે સવારનો નાસ્તો રાજા જેવો કરવાનો. એટલે Right. લોકો એને શું સમજે, પેટ ભરીને જમે. પેટ Yes. ભરીને નહીં. રાજા પેટ ભરીને જમે તો લડાઈ કરવા માટે કેવી રીતે છે? રાઈટ. લેઝીનેસ થઈ જાય તો. લેઝીનેસ આવી જાય ને. એટલે કેવું કે એમાં ધારો કે એક રાજા જમવા માટે બેસે છે તો એની સામે ડ્રાયફ્રૂટ હોય, ફ્રૂટ હોય. હોય, અલગ અલગ ઓપ્શન્સ હોય કે Yes. જેમાંથી અલગ અલગ વસ્તુઓમાંથી એના બોડીને ન્યુટ્રિશન મળી શકે, મળતી હોય. યસ. પોષક તત્વો મળે. એટલે પહેલી વસ્તુ આ કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે આમ તો આપણે અહીંયા 6 વાગે આજુબાજુ સૂર્યોદય થાય છે તો 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીનો એ તમારો બ્રેકફાસ્ટ વિન્ડો છે. ઓકે. 9 વાગ્યા પછી એને તમે બ્રેકફાસ્ટ કહી શકો નહીં. બરાબર છે. એટલે બિફોર 9 ઇઝ યોર બ્રેકફાસ્ટ ટાઈમ. અને એ એવો હોવો જોઈએ જે પાચનમાં ઇઝી હોય અને ન્યુટ્રિશિયસ હોય. બીજું, લંચની વાત કરીએ તો જ્યારે સૂર્ય આપણા માથા પર છે ત્યારે આપણો જઠર અગ્નિ એકદમ પ્રજ્વલિત છે બરાબર. બોડીમાં. ત્યારે કોઈ પણ ભોજન તમે પાચન કરી શકશો. ઓકે. કોઈ પણ ભોજન તમે પાચન કરી શકશો. હા, મેંદાવાળી વસ્તુ છે, તળેલી વસ્તુઓ છે, એને આપણે અવોઇડ કરવી જોઈએ. ઓકે. અને લંચનો ટાઈમ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે હોવો જોઈએ. ઓકે. બરાબર. અને ડિનર નોર્મલી સનસેટ પહેલા લેવાનું હોય. અચ્છા, જે કારણ કે અત્યારના સમયમાં કોઈ લેતું જ જે નથી. લેતું જ નથી, રાઈટ. Yes. પણ કદાચ ચલો સનસેટ પહેલા પણ પોસિબલ નથી તો સાયન્સ એવું કહે છે કે સુવાની 3 કલાક પહેલા તમારું ડિનર ફિનિશ થયેલું હોવું જોઈએ. અચ્છા, જ્યારે આપણો સુવાનો સમય છે એ પહેલા 3 કલાક પહેલા આપણે જમી લેવું જોઈએ. હા, અને એમાં પણ સવારે નાસ્તો રાજા જેવો, બપોરે ભોજન પ્રજા જેવું અને રાતનું ભોજન ભ્રંક જેવું, ભિખારી જેવું. ઓકે. કે એકદમ હળવું અને ભૂખ આમ સંતોષાવી ના જોઈએ બરાબર. એવું ભોજન તમારું રાતનું હોવું જોઈએ. બરાબર છે. એટલે જો પહેલાના સમયમાં મોટા ભાગના પ્રસંગોમાં જમણવાર ક્યારે થતા? આઈ થિંક વહેલું જ પતી જતું હોય, ફિનિશ થઈ જતું હોય. બપોરના થતા. મોટા ભાગના જમણવાર પહેલા ક્યારે? બપોરે હતા. યસ. અને આજે મોટા ભાગના પ્રસંગો બધા સાંજના બધા રાતના થઈ ગયા છે. અને એટલે આપણે મોટી કોઈ પણ પાર્ટી છે, લગ્ન પ્રસંગ છે, કોઈ પણ વસ્તુ એમાં જમવાનું આપણે રાત્રે કરીએ છીએ, પણ ખરેખર એ આપણા બોડી માટે સારું નથી. ટૂંકમાં તમે જે 4 સ્ટેપ કીધા છે એ ખરેખર ફોલો કરીએ તો આઈ થિંક 70% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. 80%. 80% 80% રોલ આપણા બોડી માટે ખોરાકનો જ છે. ખોરાકનો જ છે. બાકી બધી વસ્તુ 20%માં આવશે. પણ વિવેકભાઈ, ખરેખર આ બધી વસ્તુઓ મારા ખ્યાલ પ્રમાણે તમારો બી એટલો બધો એક્સપિરિયન્સ છે, ખબર તો બધાને હોય જ છે, માહિતી બધાને હોય છે, છતાં પણ લોકો ફોલો નથી કરી શકતા. એનું કારણ શું હોય શકે? એનું કારણ એ છે કે આજુબાજુમાં એવું વાતાવરણ નથી. ઓકે. આજે હું ધારો કે મારું વજન વધી ગયું ને હું વેઇટ લોસની શરૂઆત કરીશ, મારા ઘરમાં બીજા કોઈને વેઇટ લોસની જરૂર નથી તો મને એ વેઇટ લોસ કરવાની છે.
સાચી વાત છે. કારણ કે ઘરમાં ભોજન પણ એવું બનશે, યસ, બીજી બધી વસ્તુઓ પણ એવી જ રીતે હશે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક મારું મન જે છે ને પાછું પડશે. યસ. અને મન એકદમ ચંચળ છે. મન ચંચળ છે, મનને કમ્ફર્ટ ઝોન જોઈએ છે. યસ, એ અનકમ્ફર્ટ ઝોનની અંદર ક્યારેય રહી નથી શકતું. રાઈટ. મનની વાત આવી એટલે હું એક વાત કહું, મન છે ને આપણું સર્વાઈવલ માટે બનેલું છે, અચીવમેન્ટ માટે નથી બનેલું. શું વાત છે. સર્વાઈવલ એટલે શું કે ભાઈ આપણે આપણી જિંદગી ખાલી જીવી લઈએ, યસ, અને એ મન આપણા બોડીને પ્રોટેક્ટ કરે છે. ઓકે, તમે જુઓ એડવેન્ચરસ કોઈ પણ એક્ટિવિટી હોય ને તો એમાં આપણને ડર લાગે. રાઈટ. જો ભગવાને એ વસ્તુ ન મૂકી હોત તો બધા ગળામાં સાપ લઈને ફરતા હોત. સાચી વાત છે. તો કદાચ બધા મહાદેવ હોત. બધા મહાદેવ હોત એમ. એટલે મન એવું છે કે એને કમ્ફર્ટ ઝોન ગમે છે. તો Yes. તમારે કમ્ફર્ટ ઝોનને બ્રેક કરવું છે તો ડિસિપ્લિન જોશે. રાઈટ. અને ડિસિપ્લિન માટે કમ્યુનિટી અને કોચ બંનેની જરૂર આ પડે છે. બંનેની જરૂર પડે. ઓકે, એક એવો વ્યક્તિ પણ હોવો જોઈએ કે જે તમને પુશ કરે, પણ એ કદાચ ઓલ ધ ટાઈમ નહીં કરી શકે. તો Right. એમાં તમને એક મદદ કરશે તમારા જેવા લોકોની એક કમ્યુનિટી, જે અમે કમ્યુનિટીના માધ્યમથી અમે લોકોને હેલ્પ કરીએ છીએ. અમારી Okay. સાથે જે લોકો જોડાય છે તો અમારા ઝૂમમાં ક્લાસીસ થતા હોય, વોટ્સએપ ગ્રુપ્સ હોય, અલગ અલગ કોમ્પિટિશન્સ થતી હોય, તો એમાં એ લોકો જેવા જ જેમને Okay. વેઇટ લોસ કરવું છે એવા જ લોકોની કમ્યુનિટી છે જે સિરિયસ છે. કે જે લોકો પોતાના ગોલ ઉપર કામ કરે છે, રાઈટ. અને એના કારણે વ્યક્તિને આગળ વધવાની એક પ્રેરણા મળે. બાકી વેઇટ લોસ તો ઘણા બધા શરૂ કરે, પણ આઈડિયલ વેઇટ સુધી બહુ ઓછા લોકો પહોંચી શકે. ઓકે. ને સાચી વાત કરી તમે કે ખરેખર કંઈ પણ વસ્તુ ટૂંકમાં અચીવ કરવી છે તો એના પાછળ કોઈ ના કોઈ એવા વ્યક્તિ હોવા જોઈએ કે જે તમે કીધું કે જેમ કે આપણા લાઈફની અંદર કોઈ કોચ હોવા જોઈએ અથવા કોઈ મેન્ટર હોવા જોઈએ જે ખરેખર Yes. આપણે પુશ કરી શકે. યસ. તો આ વાત રાઈટ છે. બાકી મેં તમને કીધું ને કે ખબર બધાને છે પણ નથી ફોલો કરી શકતા, તેનું રીઝન આ હોઈ શકે આપણું વાતાવરણ. વાતાવરણ. યસ. તો જે આપણે વાત કરીએ કે અત્યારનું વ્યસ્ત જીવનશૈલી છે આપણી, તો એ વ્યસ્ત જીવનશૈલીની અંદર ખરેખર વ્યાયામ કેવી રીતે કરી શકાય, કેવી રીતે બનાવવું જોઈએ? એક્સરસાઇઝ છે ને એક એવો પાર્ટ છે કે હવે આપણે એક્સરસાઇઝ એટલે કરવી પડે છે કે આપણી નોર્મલ ફિઝિકલ એક્ટિવિટી નથી, નથી, એકદમ સ્ટોપ થઈ ગઈ છે. એકદમ સ્ટોપ થઈ ગઈ. આજે તમારા અને મારા બંનેના હાથમાં સ્ટોપ વોચ છે, પણ આ 10,000 સ્ટેપ ક્યારે કાઉન્ટ કરતી હશે? રાઈટ, સાચી વાત છે. એ 10,000 સ્ટેપ્સ એટલે 500 કેલરીનું તમારું બર્નિંગ ઓકે. એવરેજ, જે રોજ થવું જ જોઈએ. હમ. પણ આજે લોકો એક્સરસાઇઝ ત્યારે કરે, આજે જીમની અંદર 90% લોકો, હું જીમમાં જાઉં છું, 90% લોકો એવા છે જે વેઇટ લોસ કરવા આવે છે. રાઈટ. ફોકસ એક જ છે. એક જ છે કે Yes. વેઇટ લોસ કરવું છે, હેલ્ધી. હવે જેનું વેઇટ લોસ થઈ ગયું છે એ કદાચ જીમ મૂકી દે છે, પછી પાછા એમ કહે છે કે જીમ મૂક્યા પછી વજન વધી જાય વધી ગયું છે. યસ. છે. એકચ્યુઅલી ચલો વેઇટ લોસની વાત છે અને એક્સરસાઇઝની વાત છે, તો હું એક વસ્તુ કહીશ કે સારી રીતે એક્સરસાઇઝ કોણ કરી શકશે? જે વ્યક્તિ ફિટ છે એ કરી શકશે કે અનફિટ છે એ કરી શકશે? શારીરિક ફિટ છે. ફિટ છે એ કરી Yes. શકશે. પણ નોર્મલી લોકો એક્સરસાઇઝ કરવા કોણ આવે છે? જે અનફિટ છે. અનફિટ છે, જે ફિટ નથી. યસ. અને પછી લિગામેન્ટ પ્રોબ્લેમ થાય છે, ની Yes. પ્રોબ્લેમ થાય છે, ઘણા બધા ઇશ્યુ આવી અને પછી એમ કે એક્સરસાઇઝ થી આ તકલીફ. એક્સરસાઇઝ થી તકલીફ નથી થઈ મારા ભાઈ, તારા વજન થી તને તકલીફ. જાય. રાઈટ, રાઈટ. એક્સરસાઇઝ તો રોજ કરવી જોઈએ. પહેલા વેઇટ લોસ કર અને પછી તું કસરત શરૂ કર. યસ. પણ કસરત થી વેઇટ લોસ થાય એને એ શક્ય જ નથી. શક્ય નથી, કારણ કે એનો રોલ ખાલી 20% છે તમારા Yes. વેઇટ લોસ જર્નીમાં. 80% તમારો ખોરાક છે. અને એ પોતાને આપણે હેલ્થી બનાવવા માટેની એક પ્રોસેસ એક પ્રોસેસ છે. યસ. અમે લોકો એવું કહીએ 5 પિલર્સ છે આપણી હેલ્થના. 5 પિલર્સનું જો તમે ધ્યાન રાખો ને તો દવા વગરનું જીવન તમે જીવી શકો. એમાં સૌથી પહેલું આવે તમારું ન્યુટ્રિશન, કે તમારા બોડીની જે રિક્વાયરમેન્ટ છે બોડીની, જેમ કે પ્રોટીન, તો 1 કિલો વજન છે તો મિનિમમ 1 ગ્રામ પ્રોટીન આપણા શરીરને રોજ આપણે આપવું જોઈએ. બરાબર છે. આપણા ખોરાકમાંથી કે ડાયટમાંથી. કેવી રીતે? તો મારું 70 કિલો વજન છે તો 70 ગ્રામ તો મિનિમમ મારે બોડીને પ્રોટીન. આ ખાલી એક વાત છે. હવે એવી રીતે કેલ્શિયમ, તો રોજનું 1000 mg કેલ્શિયમની બોડીને રિક્વાયરમેન્ટ છે. B12 છે, આવા બધા જે ન્યુટ્રિશન છે એ રોજ આપણા શરીરને મળવા જોઈએ. આ ન્યુટ્રિશન પહેલું પિલર છે આપણી હેલ્થ માટે. સેકન્ડ છે વોટર, પાણી. બરાબર, 20 કિલો વજન પ્રમાણે 1 લીટર પાણીની બોડીને જરૂરિયાત છે. તો જો આપણે પાણી ઇનફ નહીં પીએ તો પણ બોડીમાં પ્રોબ્લેમ થશે, હેલ્થમાં પ્રોબ્લેમ થશે. ત્રીજું પિલર છે આપણી સ્લીપ, ઊંઘ. 6 થી 8 કલાકની ઊંઘ આપણી નહીં થાય તો બોડી રિપેર નહીં થાય, બરાબર છે. અને એ પણ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. ચોથું પિલર છે એક્સરસાઇઝ. જે મેં કીધું કે 30 થી 45 મિનિટની ફિઝિકલ એક્ટિવિટી દરેક વ્યક્તિની હોવી જ જોઈએ. કદાચ તમે કાંઈ નથી કરતા ને તો ખાલી વોકિંગથી શરૂઆત કરો. રાઈટ. પણ એ વેઇટ લોસ માટે નહીં, હેલ્ધી રહેવા માટે. હેલ્ધી રહેવા માટે. અને પાંચમું પિલર છે પોઝિટિવ માઇન્ડસેટ. યસ, એ તો મહત્વનું જ છે. એને બીજા શબ્દોમાં કહીએ તો સ્ટ્રેસ ફ્રી લાઈફ. યસ. બરાબર. તો આ 5 વસ્તુનું જો આપણે ધ્યાન રાખી લઈએ તો આપણા જીવનમાં આપણે હેલ્ધી રહી શકીએ અને દવાની લગભગ આપણા બોડીને જરૂર ના પડે. હવે તમે જે આ પિલર્સની વાત કરી છે તો ખરેખર પહેલાં તો એક જ લોકોના મગજમાં હોવું જોઈએ કે મારે વજન ઘટાડવા માટે કાંઈ નથી કરવાનું, પણ મારે ખુદને હેલ્ધી રહેવા માટે કરવું છે.
અને જો એ માઇન્ડસેટ બની જશે તો 100% એને જો વેઇટ લોસ બી કરવો છે એ બી થઈ જશે અને પોતે એકદમ હેલ્ધી બી રહી શકશે. તો આપણે જે તમે ચાલવાની વાત કરી વિવેકભાઈ, તો ખરેખર ચાલવું જ ખાલી મહત્વનું છે કે ભાઈ વજન ઘટાડવા માટે ચાલીએ એટલે વજન ઘટી જાય? તો ખરેખર આ સાચી હકીકત છે? કેમ કે ઓલમોસ્ટ બધા તમે જેમ વાત કરી કે ઘણા બધા લોકો ગાર્ડનમાં કે આપણે જોતા હોઈએ છીએ તો વેટ લોસ વાળા જ વ્યક્તિઓ હશે કે જે ચાલવા માટે Majority, આવતા હશે, right. મેજોરિટી. અને બાકીના બીજા 2-3 તમે ઓપ્શન આપ્યા જેમ કે ડાયાબિટીસ છે કે ડોક્ટરે કીધું છે. તો મેન મારો પોઈન્ટ આ છે કે ચાલવાથી જ વજન ઘટી શકે? ચાલવાથી વજન મેન્ટેન રહેશે, ઘટશે નહીં. ઓકે, તમે મેન્ટેન રાખી લેશો, રાઈટ. બરાબર. અને કદાચ ઘટશે તો કેટલું 2-5 કિલો ઘટશે કે 10 કિલો ઘટશે, જે તમારા બોડીમાં મસલ્સ લોસ અને વોટર લોસ કહી શકાય. પણ ફેટ લોસ કરવા માટે તમારે મેજર ફોકસ ડાયટ ઉપર આપવું પડશે. અચ્છા, મેન પ્રાયોરિટી તો ત્યાં જ રહેશે. 80% રોલ ડાયટનો છે, 20% રોલ ફિઝિકલ એક્ટિવિટીનો છે. ઓકે. તો ટૂંકમાં લાઈફની ટૂંકમાં જે રોજિંદા આપણું જીવન છે એની અંદર આ બે વસ્તુનો રોલ હોય છે, પણ મેજોરિટી તમે કીધું ને અત્યારે મેજોરિટી વધારે પડતું છે યસ. કે જે તમે ખાનપાનની આપણે વાત કરીએ છીએ, ડાયટ આજે જુઓ ગાર્ડનની બહાર નાસ્તાની લારીઓ ઊભી રહે છે. યસ, એક્ઝેક્ટલી. શું કામ ઊભી રહે છે? કારણ કે લોકો જાય છે નાસ્તો કરવા. જાય છે, યસ. હા, જાય છે એટલે ત્યાં ઊભા રહે છે. અને પ્લસ અત્યારે મેજોરિટી આપણે જોઈએ છે કે ઓલમોસ્ટ સુરતની પણ લગભગ જગ્યાએ, ગુજરાતની અંદર તો ખાસ કે ભાઈ રાત્રિ ભોજન શરૂઆત થઈ ગઈ છે. યસ. અને રાતે 2-2, 3-3 વાગ્યા સુધી આ બધું ચાલુ હોય. અને એક તો જમ્યા પછી કે સાંજે લગભગ બધાનો સમય 8-9 વાગ્યાનો હોય જમવાનો, એ જમ્યા પછીની જે પાછી પ્રોસેસ છે કે 2 કલાક પછી કે કલાક પછી, તો આ પણ એક ઇફેક્ટ કરવું છે વધારે. એકચ્યુઅલી એની પાછળ પણ એક જ કારણ છે કે આપણે ઊંઘ મોડી કરીએ છીએ. યસ. એટલે બધી વસ્તુઓ બધી ભેગી થઈ. વસ્તુમાં એની અસર થાય છે. બાયોલોજિકલ ક્લોક પ્રમાણે આપણા શરીરમાં 10 વાગ્યાથી લઈ સવારે 5 વાગ્યાનો જે સમય છે ને, એ આપણી ઊંઘ માટેનો સાચો સમય છે. ઓકે. કારણ કે બાયોલોજિકલ ક્લોક પ્રમાણે રાત્રે લગભગ 11 વાગ્યાથી 3 વાગ્યાની અંદર, એટલે કે બ્રહ્મ મુહૂર્તના 2 મુહૂર્ત પહેલા આપણું બોડીનું ક્લિન્ઝિંગ થતું હોય. ઓકે. જેમાં આપણું લીવર સાફ થાય, કિડની સાફ થાય, આપણા આંતરડા સાફ થાય, બોડી આખું હિલિંગ થતું હોય. હિલિંગ થતું હોય. અને સવારે આપણે બધો કચરો બોડીમાંથી બહાર કાઢીએ છીએ, હમ. જે ટોક્સિન્સ ભેગા થયા હોય. તો એ પ્રોસેસની અંદર પણ આપણે ડિલે કરીએ છીએ. યસ, લેટ કરી નાખતા હોય છે. અને એટલે આજે મેજોરિટી લોકોને લીવર રિલેટેડ પ્રોબ્લેમ્સ, કિડની રિલેટેડ પ્રોબ્લેમ્સ નાની ઉંમરમાં આવવા માંડી છે. સાચી વાત છે. અને બહુ ખરેખર આ દુઃખની વાત છે કે અત્યારે આ બધી વસ્તુ વધી રહી છે. અને નાની ઉંમરની અંદર ઘણી બધી પ્રોબ્લેમ્સ જોઈએ છે આપણે, જેમ કે હાર્ટ એટેક આવવા. તો પહેલાના સમયમાં હાર્ટ એટેક આવતું એટલે એવું થતું કે ઓહ, હાર્ટ એટેક આવ્યું છે એમ. અત્યારે નોર્મલ થઈ ગયું છે. તો ખરેખર આપણી લાઈફસ્ટાઈલ છે એમને ચેન્જ કરવાની જરૂરિયાત છે, જો આપણે અને આપણા પરિવારને હેલ્ધી રહેવું છે તો. અને એકચ્યુઅલી તમે હમણાં વાત કરીને એ માઇન્ડસેટ છે. ઓકે. હેલ્થ, વેઇટ લોસ એ માઇન્ડ ગેમ જ છે. તમારી પાસે હું તમને 10 પ્રકારના ડાયટ પ્લાન હું તમને લખીને આપી દઉં, પણ તમે વેઇટ લોસ નહીં કરી શકો જ્યાં સુધી તમારું માઇન્ડસેટ નહીં હોય. અચ્છા, પોતે મક્કમ નથી. હા. અને એના માટે જ કમ્યુનિટીની અને કોચની જરૂર પડે છે. યસ, કે જે કદાચ અટકે છે ત્યાં પુશ કરી શકીએ આપણે. 100 માંથી એકાદ વ્યક્તિ એવો હશે કે જે જાતે માઇન્ડસેટ ક્રિએટ કરીને કે માઇન્ડ મક્કમ કરીને વસ્તુઓને અચીવ કરી લેશે. પણ નોર્મલ જો બધા લોકોની વાત કરીએ તો એમાં કમ્યુનિટી અને કોચ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે. ને એની સાથે જો કદાચ કરીએ તો આપણે કદાચ 100% આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. તો આઈડિયલ વેટ સુધી પહોંચી શકીએ. બાકી પહોંચી શકીએ. 5-10 કિલો વેટ લોસ તો કોઈ પણ વ્યક્તિ રમતા કરી નાખે. કરી શકે છે, રાઈટ. પણ આઈડિયલ વેટ એટલે શું? જેમ કે મારી હાઈટ અત્યારે 176 સેન્ટીમીટર છે, તો એમાંથી હું 105 માઇનસ કરું, આ એક ખાલી રફ હું એક્ઝામ્પલ Okay. આપું છું, એટલે મારું આઈડિયલ વેટ આવે. તો મારું 70 કિલો આઈડિયલ વેટ છે. હવે આઈડિયલ વેટ એ રેન્જ એક નંબર નથી, પણ એક રેન્જ છે. 2 કિલો માઇનસ 2 કિલો પ્લસ, એટલે 68 થી લઈને 72 કિલો સુધીમાં મારું વેટ છે, તો હું આઈડિયલ વેટમાં છું. ઓકે. હવે એ કેવી રીતે? કારણ કે મારી હાઈટ પ્રમાણે ભગવાને મારા બોડીમાં મસલ્સ આપેલા છે, એ પ્રમાણે હાડકા આપેલા છે. હવે એની કેપેસિટી છે કે એટલું જ વજન ઉચકી શકે. યસ. આ બિલ્ડિંગ બની છે, ધારો કે 5 માળની બિલ્ડિંગ છે, તો એ પ્રમાણે જ પાયા ખોદાયેલા છે. રાઈટ. એના ઉપર 10 માળ ઊભા ના કરી શકાય. ના કરી શકાય. યસ. એમ આપણા હાડકાને મસલ્સ જે છે એ પ્રમાણે જ બોડી વેટ હોવું જોઈએ. જો એના કરતાં વધે છે તો એ ક્યાંક ને ક્યાંક તમારા શરીરમાં નુકસાન કરે છે. નુકસાન કરે છે. ઓકે. તો ટૂંકમાં પહેલા તો આ એક આપણે માહિતી હોવી પડે સાચી. કે ભાઈ, આઈડિયલ વેટ તમારું શું હા, છે, કે તો આપણે એને કદાચ ફોલો કરી શકીએ અને એનું રિઝલ્ટ પણ આપણને એનું મળે. રિઝલ્ટ મળે. બાકી ખાલી એમ નહીં, ઘણા બધા લોકો અમારી પાસે આવે કે 25 કિલો ઓવરવેટ છે, કે મારે ખાલી 15 કિલો ઘટાડવું છે. મેં કીધું તો કેમ 25 કિલો નથી ઘટાડવું? હા. તો કે હું પહેલેથી જાડો છું ને, એટલે પછી હું સારો નહીં લાગુ. ઓકે. અચ્છા, આવી માનસિકતા હોય છે. આવી પણ માનસિકતા છે લોકોની, રાઈટ, કે ભાઈ પછી હું સારો નહીં દેખાવ એમ. રાઈટ, રાઈટ. પણ ખરેખર તમે જ્યારે એક વખત આઈડિયલ વેટ ઉપર પહોંચો ને, પછી જે તમારી અંદર લુક, કોન્ફિડન્સ, ક્લેરિટી, પર્સનાલિટી, એ વસ્તુઓને તમે ક્યારેય જીવનમાં એક્સપિરિયન્સ જ નથી કરી. વાવ. અને ત્યારે કદાચ એને મને લાગશે કે આ કદાચ હું કંઈ અલગ જ છું, અથવા તો હું કોઈ
મારો પાછો રીજન્મ થયો છે એવું કદાચ કહી રીબર્થ શકે. છે એવું પણ બની શકે. Yes, yes. આજે કદાચ આપણે લાઈક હું અમેરિકા ગયો જ નથી તો મને અમેરિકા શું છે એના વિશે કઈ ખબર જ નથી. નથી. યસ આ એના જેવી વાત છે. રાઈટ રાઈટ. કે તમે જ્યાં સુધી પહોંચ્યા જ નથી ત્યાં સુધી તો તમને એનો આઈડિયા જ નથી કે એ શું છે. ઓકે, તો આપણે વાત કરીએ કે ભાઈ જે સ્ટ્રેસ અત્યારે ઓલમોસ્ટ બધા લોકોને સ્ટ્રેસ છે, તો સ્ટ્રેસ અને ભાવનાત્મક જે ખાવું તો એ ખરેખર વજન ઘટાડવામાં અસર કરે છે, અને કરે છે તો કેવી કરે છે? જ્યાં સુધી સ્ટ્રેસ છે ને ત્યાં સુધી તમારું વેઇટ લોસ ડિફિકલ્ટ છે. ઓકે. એની પાછળનું સાયન્સ છે કે જ્યારે તમે સ્ટ્રેસમાં છો એટલે તમારું બોડી એક સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે, કોર્ટિઝોલ. આ કોર્ટિઝોલ હોર્મોન એ તમારા બોડીમાં બે હોર્મોન છે, લેપ્ટિન અને ગ્રેલિન. ઓકે. આ લેપ્ટિન હોર્મોનની સેન્સિટિવિટી ઓછી કરે. લેપ્ટિન હોર્મોનનું કામ શું છે? તમારા બ્રેઇનને મેસેજ આપવું કે મારું પેટ ફૂલ થઈ ગયું છે. ઓકે. હવે એની સેન્સિટિવિટી ઓછી થશે એટલે શું થશે? કે સ્ટ્રેસ ઈટિંગ થશે. એટલે જ્યારે પણ તમે સ્ટ્રેસમાં છો, બીજી વસ્તુ કે સ્ટ્રેસના કારણે કોર્ટિઝોલ હોર્મોન તમારા બોડીમાં ફેટ સેલ્સને વધારે મતલબ ફેટ સેલ્સ વધારે જનરેટ કરે છે. એટલે એના કારણે ઘણી વખત વેઇટ લોસ પ્રોગ્રામની અંદર પણ ઇન બિટવીન કોઈક એવું એક્યુટ સ્ટ્રેસ કોઈને આવી જાય કે કોઈ એવી સિચ્યુએશન્સ આવી જાય તો વેઇટ લોસ અટકી જાય છે લોકોનું. યસ. આ રિયાલિટી છે. અને સ્ટ્રેસ હોય ત્યારે કદાચ એવું પણ હોય કે વધારે ખાવાની ઈચ્છાઓ થતી હોય, ઈચ્છાઓ થાય ભૂખ લાગતી કારણ કે હોય છે. લેપ્ટિન હોર્મોનની સેન્સિટિવિટી ઓછી થઈ ઓછી ગઈ, થઈ ગઈ એટલે એને Cravings બંધ કરી થવા દેવા માંડી છે. તમને. રાઈટ રાઈટ. અને બીજી વસ્તુ એક મહત્વની હોય છે કદાચ આપણી ઊંઘ. તો ઊંઘ અને વજનને ખરેખર શું રિલેશન છે? ઊંઘ બરાબર નહીં હોય ને તો વેઇટ ગેઇન થશે જ. ઓકે, જેમ કે એક્ઝામ્પલ કે ખરેખર આપણી ઊંઘનો સમય કેટલો હોવો જોઈએ? તમે આગળ તો જો કે વાત કરી છે, પણ ખરેખર આપણો એક સમય હોય છે કે ભાઈ આટલે કલાકની ઊંઘ હોય છે. ઘણા બધા લોકો કહે છે અલગ અલગ રીતે. મિનિમમ તમારું શું કહેવું છે? 6 થી 8 કલાકની ઊંઘ એ જરૂરી છે તમારા બોડી માટે, જેને ગુડ સ્લીપ કહેવામાં જેને આવે. ગુડ સ્લીપ કહેવાય. અને એના કરતાં પણ મેજર બીજી વસ્તુ શું છે કે આપણે હવે સ્નૂઝ કરવાની આદત થઈ ગઈ છે. યા. બરાબર. આપણી સ્લીપ સાયકલ 45 મિનિટથી 1.5 કલાકની હોય. અચ્છા. હવે તમે 5 મિનિટ સ્નૂઝ કરીને પાછા ઊભા થાવ, પાછા સ્નૂઝ કરીને પાછા 5 મિનિટે ઊભા થાવ, એટલે જે તમારી સ્લીપ પૂરી થવી જોઈએ ને એ નથી પૂરી થતી. નહીં થાય. એટલીસ્ટ એક સાયકલ પૂરી નહીં થાય જે નથી છેલ્લી થતી. સાયકલ થવી જોઈએ. એટલે Right. કાં તો તમે ભલે 15 મિનિટ મોડું અલાર્મ મૂકો પણ પહેલા અલાર્મે ઉઠવાની ટેવ પાડો. અને જે સ્લીપની વાત કરી તો એની અંદર 6 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. અને સાઉન્ડ સ્લીપ કે એ પહેલા અમુક રૂટીન બનાવી શકાય, જેમ કે સ્લીપ રૂટીન જેને કહેવાય કે તમે સૂતા પહેલા શાવર લઈ લો, બરાબર. તમારો બેડરૂમ છે એને તમે પરફેક્ટ એક અંધારું એક એન્વાયરમેન્ટ કે કુલિંગ એન્વાયરમેન્ટ તમે રેડી કરો. અમુક એવી એક્ટિવિટીઝ કરો કે જે તમારા બ્રેઇનને મેસેજ આપે કે હવે મારે સુવા જવાનું છે. યસ. આપણે છેક સુધી મોબાઈલ લઈને કન્ટિન્યુ. કન્ટિન્યુ કરીએ, સ્ક્રોલિંગ કરતા રહીએ તો બ્રેઇનને મેસેજ જ નહીં મળે. અને બીજું, મોબાઈલની લાઇટમાંથી જે બ્લુ લાઇટ આપણી આંખમાં આવે છે ને, સ્લીપ માટે ઇમ્પોર્ટન્ટ છે મેલેટોનિન હોર્મોન. ઓકે. આ મેલેટોનિન હોર્મોન ત્યારે રિલીઝ થાય જ્યારે તમારી આંખની સામે અંધારું આવે. ઓકે. પહેલાના સમયમાં જ્યારે લાઇટ નહોતી ત્યારે લોકો 8 વાગે સૂઈ જતા. યસ, સાચી વાત છે. કેમ? આંખની સામે અંધારું આવી જતું. રાઈટ. આજે આપણે એક તો લાઇટમાં રહીએ છીએ અને બીજું મોબાઈલની સ્ક્રીન સતત સામે હોય છે. એટલે આજના સમયમાં 50%થી વધારે લોકો એવા છે કે જેને રાત્રે ઊંઘ નથી આવતી. અને એનું રીઝન આ છે. રીઝન મેલેટોનિન હોર્મોનનું સિક્રેશન છે. બરાબર. આજે માર્કેટમાં સપ્લિમેન્ટ્સ મળવા માંડ્યા છે મેલેટોનિન માટેના. ઓકે. તો વિવેકભાઈ, આપણે તમે સુવાની તો વાત કરી છે, હવે બીજી વાત એ છે કે ડાયટ અને ફિટનેસ ટૂંકમાં બનાવવા માટેનો સૌથી મોટામાં મોટો મિથ અત્યારે લોકોમાં છે તો ખરેખર કયો છે? બસ એ જ કે ભૂખ્યા રહેવું જરૂરી છે. બરાબર. એક જ અને મેજોરિટી ચાલે. મેજોરિટી. અને મોટાભાગના લોકો જેટલા આવે ને, ઇવન ઘણી વખત અમને કોઈક મળતા હોય ને તો અમે એમને વાત કરતા હોઈએ કે ભાઈ તારે વેઇટ લોસની જરૂર છે કે તમારે જરૂર છે તો અમે તમને મદદ કરી શકીએ. યસ. તો કે મારાથી ભૂખ્યું નહીં રહેવાય. ઓકે. એટલે સૌથી પહેલા તો એ જ સમજવાનું છે કે વેઇટ લોસ કરવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી. અચ્છા. બરાબર. વગર ભૂખ્યા રહીને આપણે વેટ લોસ ભૂખ્યા રહ્યા વગર પણ તમે વેઇટ લોસ કરી શકો. ખાલી તમારી ફૂડ ચોઇસ શું છે ને એ મેટર કરે છે. બરાબર છે. ફોર એન એક્ઝામ્પલ, આજે સેલેડ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, આ બધી જ વસ્તુઓ છે, આપણી સ્પ્રાઉટ્સ, આ બધી જ વસ્તુઓ અવેલેબલ છે, પણ આપણે એને અવોઇડ કરીએ છીએ. યસ. ફ્રૂટ્સ આપણા ઘરની અંદર ક્યારે આવે છે? જ્યારે કોઈ બીમાર હોય ત્યારે. જ્યારે કોઈ બીમાર હોય ત્યારે. બરાબર. અને એ વસ્તુ આજે રિયાલિટી થઈ ગઈ છે. હકીકત છે. અને એની સામે ધારો કે હવે બીજું જ એક્ઝામ્પલ આપું કે એક સફરજન આપણે સુધાર્યું ને એમાંથી 4 જણા એક ચીરી લઈ લે, યસ. પણ એક સમોસાના 4 ટુકડા કરીને ખાધા ક્યારે? એ વાત રાઈટ છે. એ તો આખી જ જવું જોઈએ, અથવા તો એની સાથે બીજું એક્સ્ટ્રા પણ ચાલ્યું એક્સ્ટ્રા પણ જાય. એટલે એ ચોઇસ છે કે Yes. આપણી ફૂડ ચોઇસ કઈ છે ને એ મેટર કરે છે. રાધર દેન તમે ઓછું જમો છો, ભૂખ્યા રહ્યો છો, એ મેટર નથી કરતું. ઓકે, બરાબર છે. એટલે એના માટે ગાઈડન્સ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કોચના ગાઈડન્સની અંદર જો તમે તમારું ફૂડ પ્લાન
મીલ પ્લાન તમે કરો છો તો તમને હેલ્પ કરશે. ઓકે. ને ખરેખર તમે એક્ઝામ્પલ બહુ સારું આપ્યું કે ભાઈ જો કદાચ સમોસું હોય તો એને આપણે ક્યારેય કટકા નથી કરતા, અને જો આ ફ્રૂટ્સની વાત આવે તો એમાં આપણે થોડું થોડું એમાં ખાઈ આપણે લઈએ શેરિંગ લઈએ છીએ. શેરિંગ લઈએ છીએ. એટલે ખરેખર જ્યાં ચેન્જીસ કરવાનો છે તો આ જગ્યા પર કરવાનો છે. અહીંયા જ કરવાનો છે અને એ માઇન્ડસેટથી જ થશે. થશે. યસ, રાઈટ. હવે વજન ઘટાડવાની સફરમાં ખરેખર પ્રેરણા લાંબા સમય સુધી કેવી રીતે લોકો જાળવી શકે? મોટો પ્રશ્ન આ છે. સૌથી મોટો પ્રશ્ન છે. કેમ કે આજે ફોલો તો કરી લીધું બધાએ, વજન બી ઘટી ગયું, પણ પછી એને ટકાવી રાખવું બહુ મહત્વનું હોય છે. ઘણી વખત ઘણા બધા લોકો અમારી પાસે આવતા હોય, જેમ કે મારો જ એક મિત્ર છે, ઘણા સમયથી મારી સાથે વાતચીત થતી હતી વેટ Okay. લોસ માટે, પણ હવે લગ્ન નક્કી થયા Yes. અને મેરેજ નજીક આવ્યા એટલે હવે વેટ લોસ કરવું છે. પછી દોડાદોડી થઈ. બરાબર. એટલે સમટાઈમ્સ એવું છે કે તમારી પાસે જ્યાં સુધી રીઝન નથી ને ત્યાં સુધી નહીં કરી શકે. ત્યાં સુધી આપણે એને ઇગ્નોર કરીએ છીએ. રાઈટ. એટલે જો તમારી લાઈફમાં તમને એવું થાય છે કે વેઇટ મને નડતરરૂપ છે, તો પહેલા તો તમારું એક રીઝન ફાઇન્ડ આઉટ કરો કે તમારે શા માટે. આજે 2026ની શરૂઆત છે, યસ. તો ઘણા લોકોએ 2025 જાન્યુઆરીમાં નક્કી કર્યું હશે કે આ વર્ષમાં હું મારું વેટ લોસ કરીશ, પણ નથી થયું. પણ નથી અચીવ કરી શક્યા. તો નો પ્રોબ્લેમ, એને છોડી દેવાની જરૂર નથી, પણ Yes. 2026માં નક્કી કરો. અને હું તો કહું છું કે તમારી સાઇઝ ધારો કે 3XL છે ને, તો મીડિયમ સાઇઝના કપડાં લાવીને નાખી દો. શું વાત છે. અને જોવો એને કે મારે આ દિવાળી આ કપડાં પહેરવા. પહેરવા છે. યસ. રીઝન તમારી લાઈફમાં નથી તો એને ક્રિએટ કરવા જરૂરી છે, અને એ જ ખરેખર તમારી પ્રેરણા બનશે. રાઈટ. ઘણી વખત વેઇટ લોસ માટે છે ને 3 પ્રકારની અલગ અલગ ઇન્સ્પિરેશન્સ હોય. પેલું એક તો મેડિકલ ઇન્સ્પિરેશન, કે જ્યારે રિપોર્ટ ખરાબ આવે અને પછી આપણને એવું કહેવામાં આવે કે વેઇટ લોસ કરો, એને ટ્રિગર કહેવાય, વેઇટ Yes. લોસ ટ્રિગર. બરાબર. એક મેડિકલ ટ્રિગર હોય. બીજું કોઈકે કંઈક કહી દીધું કે જે કદાચ આપણે કે ખોટું જે લાગે. આપણને ખોટું લાગી ગયું, Right. એને ઇમોશનલ ટ્રિગર કહેવાય, હમ. કે એ ટ્રિગર પણ તમને હેલ્પ કરી શકે. અને ત્રીજી વસ્તુ સોશિયલ ટ્રિગર, કે ભાઈ આપણે સમાજની અંદર ધારો કે છીએ, જેમ કે ઘણા બધા અમારી સાથે ઘણા લેડીઝ હોય ને, એ વાતચીત કરતા હોય કે બેસણામાં ગયા હોય, આપણાથી નાની ઉંમરના લોકો નીચે બેઠતા હોય ને આપણે ખુરશી ઉપર બેઠવું પડે. રાઈટ. તો આવી જે ફિલિંગ છે ને, એવી ક્યાંક ને ક્યાંક ઘણી વખત ઘણા બધા લોકો આપણા જેવા મોજીલા હોય યસ. કે એને આ બધાથી કઈ ફરક જ ન ફરક જ પડતો, ના તો થોડોક પડે. ફરક પાડવો પડે. યસ. અને ફરક પાડશો ને તો એ તમારા માટે સારું છે. રાઈટ. અને અને એ ફરક પાડવાથી બીજા ઘણા બધા ફાયદાઓ થશે, જેમ કે આપણી પોતાની હેલ્થ છે મેન પ્રાયોરિટી, એ રાઈટ. સારી રહેશે. યસ. અને એ રીઝન જ્યારે મળશે ને ત્યારે વેઇટ લોસ કરવાનું ઇન્સ્પિરેશન પણ મળશે. અને વેઇટ લોસ જર્ની કેવી છે ખબર છે? એવી છે કે સ્ટેગ્નન્ટ લાઈન નથી, કે ભાઈ તમે 90 થી શરૂ કરો, 88 થયું, 85 થયું, 83 થયું, 80 થયું, 90, એવી રીતે નહીં. એ 90 થી શરૂ કરતા પહેલા 92 થશે, પછી 88 આવશે, પાછું 90 એ પહોંચશે. એ ઝિગઝેગ લાઈન છે. ઓકે. એટલે એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ છે, Right. કે તમે કઈ સિસ્ટમની સાથે જોડાયેલા છો. એકલા તમે જંગ નહીં લડી શકો. આ એક જંગ જ છે ને વજન સામે. યસ. એના માટે કમ્યુનિટીનો સપોર્ટ, એક સિસ્ટમ બનાવેલી હોય, એની સિસ્ટમની સાથે જો તમે કામ કરો છો, જેમ કે આપણે સિસ્ટમ એટલે શું, એક એક્ઝામ્પલ આપું તો જેમ કે આપણું મોઢામાં દાંતને સાફ કરવા આપણે શું સિસ્ટમ બનાવી? બ્રશ કરીએ. બ્રશ કરીએ છીએ. એવી જ રીતે આપણે ટ્રાવેલિંગ માટે પણ એક સિસ્ટમનો આપણે યુઝ કરીએ છીએ. એવી જ રીતે વેઇટ લોસ માટે પણ આપણે એક સિસ્ટમનો યુઝ કરવો પડે, કે જેમાં માત્ર ડાયટ નથી, માત્ર ન્યુટ્રિશન નથી, માત્ર એક્સરસાઇઝ નથી, આ બધી જ વસ્તુઓનું સમન્વય એ તમને તમારું રિઝલ્ટ અપાવશે. ઓકે. અને મેન તમે જે કીધું છે કે કદાચ આપણું વાતાવરણ એ મેન એ જરૂરી છે, પણ જરૂરી છે. કેમ કે એ વાતાવરણની અંદર રહેશું તો જ આપણે કદાચ આપણા જે સપનાઓ છે અથવા આપણું જે ગોલ છે એને આપણે પૂરું કરી શરૂ શકીશું. કરી શકશું. પણ જો એકલા ડિસિઝન લઈએ છે અને નથી થતું તો ખરેખર આપણે કરવું જોઈએ. એટલા માટે કમ્યુનિટી જરૂરી છે, કે કમ્યુનિટીની સાથે હશો તો Yes. સંઘ દ્વારકાએ પહોંચી જાય. રાઈટ. કંઈ કે હરીફાઈની જો રેસમાં છીએ અને જો આપણે ખબર છે કે મારી સિવાય બીજા ઘણા બધા લોકો જીતી શકશે, તો કદાચ આપને થશે કે ભાઈ મારે થોડું ફાસ્ટલી કરવું પડશે. અને એના માટે જ અમે લોકો કેવું છે કે વેઇટ લોસ ચેલેન્જીસ અમે લોકો કરતા હોઈએ, ઓકે. પછી વેઇટ લોસ મેરેથોન, આવી બધી કોમ્પિટિશન થતી હોય છે, Competition. હેલ્ધી કોમ્પિટિશન Yes. છે, જેમાં વિન વિન સિચ્યુએશન છે. રાઈટ. તમે ડેફિનેટલી વિનર બનો છો તો પ્રાઇઝ તો મળે જ છે, યસ. પણ વિનર નથી બનતા તો વેઇટ લોસ તો થાય જ છે, યસ. હા, કંઈક તો મળે જ છે. કંઈક તો મળે છે. એટલે એ ટાઈપનું કંઈક ઇન શોર્ટ એવી સિસ્ટમ કંઈક હોવી જરૂરી હોવી છે, જરૂરી છે. જે અમે અમારી કમ્યુનિટીમાં આપીએ છીએ લોકો. બહુ સારું તમે વિવેકભાઈ કામ કરી રહ્યા છો, અને લોકોને મેન તો છે કે ભાઈ મોટિવેટ કરીને પછી સિસ્ટમ સાથે કનેક્ટ કરવા, સિસ્ટમ સાથે કનેક્ટ કરી અને એ લોંગ સમય સુધી એ ચાલી રહે તો એવી ઘણી બધી તમે સિસ્ટમો ક્રિએટ કરો છો અને લોકોને હેલ્પ કરો છો. બહુ સારી વાત છે. તો વિવેકભાઈ સમજો કે ઘણા બધા લોકો છે કે જેમને સ્ટાર્ટઅપ કરવું છે વેટ લોસ કરવાનું, જેમ કે મારું એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ મારે વેટ લોસ કરવો છે, રાઈટ. તો ખરેખર મારી અપેક્ષા શું હોવી જોઈએ કે ભાઈ 1 મહિનાની અંદર મારું એટલું વજન ઘટી શકે એમ?
સાયન્સ એવું કહે છે કે હેલ્ધી વેઇટ લોસ એ મહિનામાં 2 થી 5 કિલો સુધીનું હોવું જોઈએ. અચ્છા 2 થી 5 કિલો 2 એક થી 5 મહિનામાં. કિલો એક મહિનામાં. હવે ધારો કે દરેકની બોડી ટાઈપ ઉપર આધાર રાખે છે. આપણા બોડીનું એક મેટાબોલિઝમ છે. મેટાબોલિઝમ એટલે કેલરી બાળવાની ક્ષમતા. ઓકે. તમારી અલગ છે, મારી અલગ છે. હમ. અને એ તમે કોઈની સાથે કમ્પેર ન કરી શકો બરાબર કે છે. ભાઈ તમારું મેટાબોલિઝમ સારું છે તો તમે મહિનામાં 5 કિલો ઘટાડી લેશો. કદાચ મારું મેટાબોલિઝમ થોડુંક વીક છે તો હું મહિનામાં 3 કિલો ઘટાડીશ. ઓકે. પણ દરેકની આ પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ જર્ની છે. હું તો એક જ એક્ઝામ્પલ આપું કે મહિનામાં ભલે 2 કિલો ઘટે, કદાચ દર મહિને 2 કિલો ઘટાડતા ઘટાડતા એક વર્ષની અંદર તમે 25 કિલો ઘટાડી લેશો. રાઈટ. સો કેટલું વેઇટ લોસ એક મહિનામાં થાય છે એ આપણા બોડીની સિસ્ટમ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે. બટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કન્સિસ્ટન્સી કેટલી મેન્ટેન રાખો છો. રાઈટ. ટૂંકમાં નિયમિતતા હોવો જરૂરી છે અને એ તમને ભાગ ભજવે છે. એ એમાં મેઇન અને બીજી તમે વાત કરી કે લોકોને જોઈ અને પોતે ફોલો કરવું બહુ અઘરું હોય છે અને કરાય પણ નહીં. અને દરેકના અલગ અલગ લાઈફસ્ટાઈલ છે, દરેકની Lifestyle અલગ અલગ છે. ફૂડ પેટર્ન છે, દરેકની અલગ અલગ બોડી ટાઈપ છે. આજે કોઈ વ્યક્તિ ધારો કે કોઈ એક પ્રકારથી પ્રયત્ન કરીને વેઇટ લોસ કરી લે છે, કદાચ બીજા માટે એ વસ્તુ પોસિબલ નહીં થાય. નથી. યસ, રાઈટ છે. સો એના માટે પર્સનલાઇઝ પ્રોગ્રામ બહુ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ. કે તમારી લાઈફસ્ટાઈલ, તમારી રહેણી કહેણી, તમારું ખાવા પીવાની આદતો, તમારા જોબના ટાઈમિંગ્સ, તમારા બિઝનેસના ટાઈમિંગ્સ, એ પ્રમાણે તમારો પ્લાન સેટ કરવામાં આવે. યસ. એને અમે પર્સનલાઇઝ એ કહીએ છીએ, પ્રોગ્રામ કહીએ છીએ. તો એ પર્સનલાઇઝ પ્રોગ્રામ તમને વેઇટ લોસમાં હેલ્પ કરશે. ઓકે, બરાબર છે. હવે સરસ મજાની તમે ઘણી બધી વાત કરી. હવે એક લાસ્ટ પ્રશ્ન છે તમને, અને એ કદાચ આપણા વ્યુઅર્સને ખરેખર બધાને જરૂરી છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને શરૂઆત કરવી છે વેઇટ લોસ માટે, તો ખરેખર તમારા હિસાબથી તમે શું એવી સલાહ આપશો કે જે એના માટે મહત્વપૂર્ણ હોઈ શકે? સૌથી પહેલાં તો તમારા સૂવાના ટાઈમિંગ સેટ કરો ઓકે. અને ખાવા પીવાના ટાઈમિંગ સેટ કરો. આ બંને વસ્તુ. બરાબર. એક બહુ સરસ બુક છે, મને નામ એક્ઝેક્ટલી યાદ નથી, પણ એની અંદર એક વ્યક્તિ એક સ્ટોરી હતી. ઓકે. 136 કિલો વજનનો વ્યક્તિ હોય, 136 36 કિલો, અને એ વ્યક્તિ વેઇટ લોસ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરીને થાકી જાય છે. પછી એક વ્યક્તિ પાસે એક જાપાની સ્ટોરી છે, ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર એને એક જ વસ્તુ કહે છે કે તું રોજ સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવાનું શરૂ કર. અચ્છા, ખાલી ઓનલી? ખાલી ઓનલી. પણ એ એક ગ્લાસ પાણી પીવાની શરૂઆત કરવાથી એની લાઈફસ્ટાઈલમાં ધીમે ધીમે એટલા બધા બદલાવ આવે છે કે વ્યક્તિ પોતાના આઈડિયલ વેટ સુધી પહોંચે. આખી બહુ મોટી સ્ટોરી છે. શું વાત છે. પણ એટલા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે પહેલું સ્ટેપ લેવું જરૂરી છે. જરૂરી છે. ઘણી વખત ઘણા બધા લોકો માઇન્ડની અંદર એક જ વસ્તુ વિચારતા હોય છે કે મારાથી આ નહીં થાય, યસ. મારાથી આ નહીં કરી શકાય, મારાથી આટલું નહીં થાય. પણ એના કરતાં એક શરૂઆત તો કરો. એક એવી કમ્યુનિટી શોધો કે જે કમ્યુનિટી તમને હેલ્પ કરે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવા માટે. ઓકે. આજે મારે અહીંયાથી અમદાવાદ જવું છે તો મારે ગાડી તો કાઢવી પડશે ને. રાઈટ. સો એ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પહેલા તમારી ગાડી તો કાઢો બહાર, પછી તમે અમદાવાદ જાઓ. પછી તમે આગળ વધો. ઓકે, બહુ સરસ તમે એક્ઝામ્પલ આપ્યું છે કે ખરેખર પહેલા કોઈ પણ વસ્તુની એકવાર શરૂઆત કરીએ અને શરૂઆત કર્યા પછી આપણે એને આગળ વધીએ અને રસ્તાઓ મળતા જ રહેશે. મળતા રહેશે. યસ. એક રસ્તો બંધ થશે તો બીજો મળશે. યસ. પણ તમારો ગોલ હોવો જોઈએ, તમને પોતાને વિશ્વાસ હોવો જોઈએ કે મારે કરવાનું છે અને હું કરી લઈશ. અને જો કદાચ લાઈફસ્ટાઈલને કન્ટિન્યુ આપણે રાખીએ તો હરેક વ્યક્તિ માટે બહુ સારી વસ્તુ છે અને પોતાના પરિવારને પોતાના માટે પણ ખરેખર હેલ્ધી રહેવું અને બહુ આમાં જરૂરી એક છે. વસ્તુ એડ કરીશ. Okay. ઘણી વખત વ્યક્તિનો ગોલ હોય વેઇટ લોસ કરવાનો, પણ ફેમિલી મેમ્બર્સ યસ. જેમ કે હસબન્ડ છે, વાઈફ છે, એવું કંઈ આવું કંઈ નથી કરવું. રાઈટ. એટલે ઘણી વખત આપણે આપણી લાઈફમાં છે ને બીજાના ડિસિઝન્સ હાવી થવા દેતા હોઈએ છીએ. યસ. પણ તમારે નક્કી કરવાનું છે કે તમારે શું જોઈએ છે જીવનમાં. ઘણી વખત અમારા પણ ઘણા બધા એવા ક્લાયન્ટ છે કે જે વેઇટ લોસની જર્ની શરૂ કરે, અડધે પહોંચે, પછી એમ કે મારા હસબન્ડને એવું કીધું કે હવે બસ આટલું બહુ થઈ ગયું, હવે નથી કરવું. અચ્છા. સો ઓલવેઝ રિમેમ્બર કે તમે શરૂઆત શું કામ કરો છો, રાઈટ. વાય યુ હેવ સ્ટાર્ટેડ. એ ભૂલી ન જાઓ. એ ભૂલી ન જાઓ. બિકોઝ વેઇટ લોસ જર્ની છે એ એક એવી જર્ની છે કે જે કદાચ સમય લેશે. Yes. અમુકને 3 મહિના લાગે, અમુકને 6 મહિના લાગે, અમુકને વર્ષે લાગે. પણ એક વર્ષ સુધી કોન્સ્ટન્ટલી એના ઉપર આ એક પ્રોજેક્ટ તરીકે જો આપણે લઈને કામ કરીએ ને તો Right. એમાં રિઝલ્ટ મળશે. ઓકે. અને જ્યારે આપણે વજન ઘટાડવા માટે શરૂઆત કરીએ છીએ ને એ આપણે ઓછા સમયની અંદર જો એને ઘટાડવો છે તો તમે જે કીધું કન્સિસ્ટન્સી હોવી જોઈએ, કેમ કે આપણે એ વજનને વધારવા માટે ઘણો બધો સમય ઘણો લીધો સમય છે. લીધો છે. અને એ સમયને આપણે ઓન ધ સ્પોટ ઓછા સમયની અંદર જો ઘટાડવો છે તો ખરેખર ઘણા બધા રૂલ્સ ફોલો કરવા પડશે અને બીજાના જે પ્રશ્નો છે એના ઉપર હાવી નહીં થવું જોઈએ. અને ઇન શોર્ટ આપણે આપણી લાઈફસ્ટાઈલ એવી બનાવી દેવી પડશે રાઈટ. કે જે સવારે ઉઠવાનો સમય આપણો ફિક્સ હોય, રાત્રે સુવાનો સમય ફિક્સ હોય, અને એ પ્રમાણે એક વર્ષ ખાલી કરીને જોઈએ. યસ. બરાબર. તો ખબર પડશે કે એક્ઝેક્ટલી લાઈફની અંદર આપણને કેટલું બધું મળી શકે. અને જો કદાચ એ સમય કાઢી લીધો તો ઓલમોસ્ટ કમ્પ્લીટ હેપી ફૂલ થવાના જ છે. થવાના જ છે. ઓકે વિવેકભાઈ, થેન્ક યુ સો મચ. તમે ઘણી બધી માહિતી આપી અને ખરેખર રિયાલિટી વેઇટ લોસ કરવા માટેની શું હોય છે, ઘણા બધાના
ખોટા મિથ એવા હોય છે કે ભાઈ ડાયટ એટલે વેટ લોસ, એક્સરસાઇઝ એટલે વેટ લોસ, ભૂખ્યા રહેવું એટલે વેટ લોસ, પણ ખરેખર એવું કંઈ હોતું નથી. એક તો પહેલાં તો આપણું મનોબળ કમ્પ્લીટ હોવું પડે, આપણી કન્સિસ્ટન્સી હોવી પડે, અને જે આપણી લાઈફસ્ટાઈલ છે એને કમ્પ્લીટ ક્યોર રાખીએ એટલે આપણી ખરેખર વેટ લોસ તો થવાનું જ છે, પણ આપણી લાઈફસ્ટાઈલ એ બેસ્ટ થવાની છે, હેલ્ધી રહેવાની છે. Yes. ઓકે, સરસ મજાની તમે માહિતી આપી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ વિવેકભાઈ. થેન્ક યુ. તો ખરેખર મિત્રો આજના પોડકાસ્ટની અંદર બહુ માહિતી મસ્ત મળી છે, અને વિવેકભાઈ જે છે ખરેખર એ 13 વર્ષથી એટલે બહુ બહોળો અનુભવ છે, અને ઘણા બધા લોકોને એમને વેટ લોસની જર્ની સ્ટાર્ટ કરાવી છે, અને લોકો સક્સેસ બી થયા છે. જો તમારે પણ સક્સેસ થવું હોય છે અને તમારો ગોલ ખરેખર 2025માં પૂરો નથી થયો વેટ લોસનો, તો આજે ખરેખર શરૂઆત કરો. 2026 નવું વર્ષની શરૂઆત થઈ ગઈ છે, અને આ ખરેખર અચીવમેન્ટ કરવું બહુ જરૂરી છે, કેમ કે જો હેલ્ધી રહેવું છે તો હેલ્ધી રહેવા માટે ઘણી બધી પ્રોસેસો હોય છે, ઘણા બધા લોકોની જરૂરિયાત હોય છે. જેમ કે આપણે સ્કૂલની અંદર જ્યારે એક્ઝામ આપવા જઈએ ત્યારે એના પહેલાં આપણે ભણવું પડતું હોય છે, અને ભણવા માટે આપણી પાસે શિક્ષક હોય છે. તો સેમ જ વેટ લોસ માટે પણ એવા એક્સપર્ટની જરૂર હોય છે કે જે આપણે પુશઅપ કરી શકે અને આપણા વેટ લોસને લોસ કરવા માટે મદદ કરી શકે. તો વધારે માહિતી માટે નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તમે વિવેકભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો, અને જો તમને વેટ લોસ કરવો છે તો તમે કોમેન્ટમાં પણ જણાવી શકો. ઓકે, તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.